ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં 8:30. આજે તો માતાજીના નિવેદ કરવાના છે, તો આપણે ફટાફટ તૈયાર થઈશું. ઓકે, તો અહીંયા વિધિ બી આવી ગઈ છે, એના ગોયરો પતી ગયા છે. અને ગાઈસ સવારમાં મેગી નાસ્તો કરા બેસી ગયો. અને મારા પપ્પા મંદિરથી આવી ગયા છે, અને મમ્મી સિંહાસને રમાડે છે. ગાઈસ ફટાફટ કચરો વાળી દઈએ, મોડું થાય તો. અત્યારે નિવેદ કરવાના છે, તો હું આજે તમને મારા માતાજીના દર્શન કરાવીશ ખેતરમાં. મળીએ. હું નાઈ જઈશું. નાસ્તો મેં તૈયાર કરી દીધો હોત, ચા વઘારેલી રોટલી. અને તો ગાઈસ હોય માતાજીના દીવાબત્તી થઈ ગયા છે. હવે આપણે નિવેદ કરવા જવાનું છે. તો એક રૂપેશ નોકરીથી આવી ગયા છે. કેપી ઓય હાય કરો. અને મમ્મી પણ નાસ્તો કરવા બેઠા, રાહ જોવે ક્યારે નાસ્તો આવશે. ગાઈસ આરતી બુને આવી ગયા છે, કપડાં ધોવા બેઠા છે. અને હવે કાકી બેઠા છે, મને થોડી મદદ કરે છે. શું કેવું કાકી? તો ચલો ગાઈસ ફટાફટ નાસ્તો કરવા બેસી જઈએ. ગાઈસ માતાજીના દર્શન કરી લઈએ પહેલા. અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. બરાબર, ફટાફટ નાસ્તો કરીએ, દર્શન કરવા જવાનું છે. અહીંયા આરતી પર બેસી છે. ગાઈસ અહીંયા મારા માતાજીના નિવેદ બાકી હતા, એ કરી દીધા છે. તો હવે ફટાફટ જઈએ ખેતરમાં દર્શન કરવા. તો ચલો. તો ગાઈસ અમે હેડ્યા છીએ નિવેદ કરવા. મમ્મી આગળ બેઠા છે સિંહાસન લઈને. પપ્પા ગાડી ચલાવે છે. તો જઈશું. તો ગાઈસ માતાજી નિવેદ કરવા આવી ગયા છીએ, દર્શન કરવા. તો ચલો હું તમને માતાજીના દર્શન કરાવું. અહીંયા મમ્મી સિંહાસન લઈને બેઠી છે. તો ગાઈસ બધા દર્શન કરો માતાજીના, જોડિયાવાળી માના. અને ગાઈસ પેલું અમારા મહારાજનું મંદિર છે, તો દર્શન કરો બધાય. જય ગોગા મહારાજ. અમારા ગામમાં સીતારામાનું મંદિર છે, ત્યાં સિંહાસન દર્શન કરવાના છે. સિંહાસન દર્શન કરાવી દીધા છે, તો તમે બધા પણ કરો. હે માં, બધા છોકરાઓનું સારું કરજો, કોઈ તાવતરીઓ ના આવવા દેતા, રક્ષા કરજો. અને ગાઈસ જુઓ કેવું સુંદર કુદરતી સૌંદર્ય છે. અહીંયા એક મોટું તળાવ છે અમારા ગામમાં. તો અહીંયા ચોમાસામાં વરસાદ હોય એટલે આખું ફૂલ ભરેલું હોય છે. જુઓ. તો ગાઈસ દર્શન થઈ ગયા છે, ચલો હવે ઘરે જઈએ. તો ગાઈસ અમે હવે ઘરે આવી ગયા છીએ, બધા કરીને નિવેદ કરીને. તો હવે જમવાનું અડધું બની ગયું છે. કઢીને ખીચડી, કઢી પપ્પાએ બનાવી છે, અને મેં ખીચડી મૂકી દીધી છે. તો જમી લઈશું પછી. તો ગાઈસ જમવાનું તો કામ પતી ગયું છે, અને ફટાફટ રસોડો ધોઈ દઈએ અને પોતું કરીએ. અહીંયા
શિવાંશ સૂઈ ગયો છે. તો ચલો ગાઈસ ફટાફટ રસોડું ધોઈએ. ગાઈસ ચલો હવે ચા બનાવીએ. 4 વાગી ગયા છે. ચલો ગાઈસ ચા તૈયાર છે. તો ચલો હવે ચા પીવા બેસીએ. તો અમે ચા પીવા બેસી ગયા છીએ. કાકી આઈને બેઠા છે. બીજી સ્કૂલેથી આવી ગઈ છે. હેડો ચા પીએ. ચા પીવા આવી જાઓ. તો આજે તો જમવામાં બનાવવાનું છે બટાકાની ભાજી અને રોટલી. તો અહીંયા હું રોટલીનો લોટ બાંધી રહી છું. બટાકા બફાઈ ગયા છે. બટાકાની ભાજી આજે મમ્મી બનાવશે અને હું રોટલી બનાવીશ. તો જો હું રોટલીનો લોટ બાંધું છું. ફટાફટ કરીએ. કૃપેશના નોકરી જવાનું છે. તો થોડા 2 દિવસમાં અમે મહેસાણા જઈશું રહેવા. વચ્ચે હતા પણ આ થોડું શ્રીમંત આવ્યું મારું અને ડિલિવરી આવી એટલે પછી અહીંયા આવ્યા હતા. અહીંયા રહેતા હતા. હવે એના બધું પતી ગયું હોય તો વિચાર્યું હવે જતા રહીએ, કારણ કે રૂપેશનો નોકરીનું અપડાઉન અહીંયાથી બહુ વધી જાય છે. એટલે હવે અમે મહેસાણા જવાના છીએ 2 દિવસમાં. તો હું તમને મારું ત્યાં મહેસાણાવાળું ઘર પણ બતાવીશ અને હું કોશિશ કરીશ કે રોજ નવા વિડીયોમાં કંઈકનું કંઈક કરું. પણ ગાઈસ તમારા સપોર્ટની મને બહુ જ જરૂર છે. તમે જેટલો મને સપોર્ટ કરશો એટલું જ હું તમારા માટે નવું કંઈકનું કંઈક લાવતી રહીશ. તો ગાઈસ મને સપોર્ટ કરવાનું મૂકતા નહીં. મને થોડું સપોર્ટ કરો. ઓકે. અને મિત્રો હવે અમે હું અને કૃપેશ બંને જલ્દી કોમેડી વિડીયો લઈને આવશું ઇન્સ્ટાગ્રામ ઉપર. તો ત્યાં પણ અમને સપોર્ટ કરજો અને અહીંયા પણ કરજો. ઓકે ગાઈસ રોટલી લોટમાંથી તૈયાર છે. ચલો ફટાફટ રોટલી કરીએ. અને ગાઈસ હવે આરતીબેન આવી ગયા છું. યુટ્યુબ પર લગાવી દીધા ભૈયા હિંચકો નાખવા. અને અહીંયા મમ્મી બટેકાની ભાજી બનાવવાની તૈયારી કરે છે. તો ચાલો. અને અહીંયા કાકીના ઘરે મિહિર સૂઈ ગયો છે અને વિધિબેન ફોનમાં ચીડી જશું. તો કાકી તો હવે જમવાનું બનાવવાનું અડધું બની ગયું છે. એમને હવે અડધું બનાવવાનું બાકી તે રહી બધું કરશે. તો કેવું ગાઈસ હવે કાકા કારખાનાથી આવી રહ્યા છું નકરી કરીને. શું કેવું કાકા? હાય કરો. અને અહીંયા ઈના કાકી બેઠા કંકોડા સમારવા બેસી જાઉં. કંકોડાનું શાક બનાવવાના છે. તો જેને પણ ભાવતું હોય આવી જાઓ. ચલો તો અમારા વિડીયોમાં બની રહેજો. આગળ હું તમને બતાવીશ. તો ગાઈસ જમવાનું રેડી થઈ ગયું છે. અહીંયા રોટલીઓ તૈયાર છે અને મમ્મીએ રસાવાળું શાક બનાવ્યું છે બટેકાનું. અને અહીંયા ભાજી છે. તો ગાઈસ પપ્પા આવે એટલે જમવા બેસીએ. ઓકે. તો જમવાનું તૈયાર થઈ ગયું છે અને પપ્પા આવી ગયા છે. માતાજીના દીવાબત્તી થઈ ગયા છું. તો બધા દર્શન કરો. તો અમે બધા જમવા બેસી ગયા છીએ. જમવાનો ટાઈમ થઈ ગયો છે. હેડો જમવા. પપ્પા બી બેસી ગયા છે. મમ્મી શિવાંશમાં હિંચકો નાખે છે. કૃપેશના નોકરી જવાનું એટલે ઉતાવળમાં થઈ ગયા. તો ગાઈસ અહીંયા રાત પડી ગઈ છે હવે. તો હવે નવા વિડીયોમાં ફરીથી મળીશું કાલે. ત્યાં સુધી બાય બાય, ટાટા, જય અંબે, જય શ્રી કૃષ્ણ. અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, લાઈક કરજો. ઓકે.
અને અહીંયા બધા ઊંઘવાની તૈયારી થઈ ગઈ છે. ઓકે, ચાલો બાય, ટાટા.